આપણો દ્વારકા વાળો એવો છે, આપણો મહાદેવ ભોળિયો, આપણો ભગવાન રાઘવેન્દ્ર સરકાર. હું તો યુવાધનને ઘણીવાર કહું છું બાપા કે આપણા દેશનો યુવાન કેવો હોય. બે યુવાનો 19, 20, 22 વર્ષના રામ અને લક્ષ્મણ વનમાં હોય અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી કે અયોધ્યાથી જટ સેના મોકલો, અમે બે ભાઈઓ એકલા જંગલમાં શું કરીએ, અહીંયા તો રાક્ષસો જ રાક્ષસો છે એવું કીધું. જોઈ લેજો ક્યાં હોય તો કે અયોધ્યાથી જટ સેના મોકલો. નહીં, હાહરિયામાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા આવડું મોટું રજવાડું તમારું જનકપુર અને સેના મોકલો. નહીં, અયોધ્યામાં ન કીધું, હાહરિયામાં ન કીધું. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી, પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું તું કે રાવણ તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ હામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા, રામ ન કહેવા. ભલા માણસ આ રાઘવેન્દ્ર સરકાર, આ તાકાત હોય. ભગવાન તો છે, પરાત્પર બ્રહ્મ છે, પણ આ દેશનો યુવાન કેવો હોય. વેવલા પાસે કોઈ દી બેહતા નહીં, નબળા ઓહાણી પાસે કોઈ દી બેહવું નહીં. હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો. ગમે એમાં આમ થાય છે, આમ થાય છે, હું થઈ જાય, કાંઈ નહીં થાય, બધું આમને માલ છે, તું વયો જાય તોય. હા, નબળાની પાસે કોઈ દી બેહવું નહીં. માવા હારો થઈને ખિસ્સા પાડી નાખ્યા ભાઈબંધ કરતા એના કરતા નકરા હારા. हाँ, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत कर ना खावे. અને કદાચ ભૂલમાં ખરાબ માણસની મિત્રતા થઈ જાય પરબારો મૂકવો નહીં. અકલ મઠા લોટકા બહુ હોય, એને પરબારો છોડી ન દેવો. અમારો લોક સાહિત્યનો એક દુઓ છે કે હળવે હળવે છાંડીએ. હા, ગોલા ઊંધી ગોસડી તો ખાખર ઊંધી વાડ. ખરાબ માણસની મિત્ર તો ખાખરાની વાડ જેવી. ખાખરાની વાડ કરો ને એમાં વીસીન પડકાન હરફ ને બધું થાય. કાંટા ન હોય, કઈ કામમાં ન આવે. એ ગાંઠના નુકસાન કરે. ઈ કે ખરાબ તો કરવું શું કે એને છોડવો કેમ, તો કે હળવે હળવે છાંડીએ. જેમ પાણી છાંડે પાય, પાણીનો ખૂનો ભર્યો હોય, પાઇટ ભર્યું હોય, હુકાતો હોય, શિયાળામાં ખબર ન પડે નદી કેમ હુકાઈ જાય. એક દી બે દી કોઈ દી ભાડ્યું હુકાતા આપણે હળર જો હુકાય પાણી ન ભાડે એમ ખબર ન પડે ને એમ ધીરે ધીરે છોડી દેવો, નકર નડે પાછો. હા, આપણા બે પ્રકારના મિત્રો, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામાં ખૂતો તોય ભેળા ઢળડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયાર જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો વાંથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. ભલા માણસ એના કરતા સેટું રહેવું હાવ. છાંટા ઉડાડ્યા વગર રીએ જ નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણની વાત હું કરતો હતો તમને. એને અર્જુનને જ્યારે મસવેદ, કેવો આપણો ભગવાન મસવેદ કરવા જાવું તું જ્યારે, કૃષ્ણ એટલે શું ઘણા તો શું કે કાનડાની જેમ પ્રેમ કરી લ્યો. લે, હવે પ્રેમ શું છે એ જ ખબર નથી. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. ભગવાન કૃષ્ણ જેની મિત્રતા કરે તો ખબર પડે કે મારો મિત્ર સુદામો આવ્યો છે તો પોતાના કડેથી ખે ભેટનો છૂટી જાય અને હળી કાઢીને ઉગાડા પગે દોડવા માંડે કે આ મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. આ ભાઈબંધાઈ કરે તો આવી કરે. અને કૃષ્ણ રાજા બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય. અને ઈ હોનાની દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ કનૈયો છે. ઈ પોતે જેમ સુખી હોય એટલું આખું એના રાજમાં જે રહેતું હોય પાછું સુખી હોય. એ એવો છે. એ વેપારી બને તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા માટે પણ એવો તૈયાર થઈ જાય. એ વેપારી બને તોય. હવે સાંભળો, એ પ્રેમ કરે રાધાને તો રાધા જગતમાં માં તરીકે પૂજાઈ જાય. કૃષ્ણ જેને પ્રેમ કરે એ પૂજાઈ જાય. ઈ ભગવાન કૃષ્ણ જ્યારે મસવેદ કરવા અર્જુન જાતો હતો ત્યારે એને સમજાવતા હતા કે ત્રાજવામાં પગ રાખજે, ઉપર માછલી ફરતી હશે, નીચે પાણીમાં માછલી દેખાતી હશે, એની આંખ વીંધવાની છે, જોઈ લેજે. બરાબર તારે ઉપર નથી જોવાનું, તીર ઉપર જવા દેવાનું, જોવાનું નીચે પાણીમાં, સ્થિર રહેવાનું. દેખાડા પડકારા ગમે એ થાય, તારું લક્ષ્ય એક જ હોવું જોઈએ. આંખ હમું, આંખ વીંધવાની, ઉપર વીંધવાનું, જોવાનું નીચે. બહુ સમજાયું. ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુને કીધું આ બધું મારે કરવાનું? એ તો તારે જ કરવાનું હોય ને. તો બધું મારે કરવાનું, તમે ભગવાન શું કામના? એને કીધું તમે ભગવાન તમે શું કામના? અર્જુને એવું કીધું તો કૃષ્ણ ભગવાન કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ. હે કે તારાથી નહીં થાય હું કરી, કે મારાથી શું ન થાય? મારાથી બધું થાય. ત્યારે કૃષ્ણે કીધું અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. ભલા માણા, હા 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 હા. જુઓ, બધા એની પેલા આવ્યા હારા હતા બાણાવાળા, પણ પાણી આમાં હલતું તો એનું શું કરવું? કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં જ્યારે પાણી સ્થિર ન થાય ને તો દ્વારકા વાળાને એકવાર હોંપી દેજો ભલા માણસ, એટલે પાણી સ્થિર થઈ જાય. માછલીને આંખ દેવા
દેખાવા માંડશે. એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય અને દ્વારકાના દેવની વાત જ ન થાય. અને ઈ દ્વારકાવાળા માટે માથા આપ્યા એવા વાઘેર બારવટિયા. આમ તો બારવટિયા વિશે અમે ઘણી બધી વાતો કરી છે, ઘણી વખત બોલ્યા છે, પણ આજના યુગમાં ખાસ અમારે કહેવું પડે. ઘણી જગ્યાએ હું બોલ્યો છું કે ન બનવાની ઘટનાઓ બને આપણા દેશમાં. દુનિયાને રાહ બતાવવા, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. એટલે મોદી સાહેબ આજે આ 75 વર્ષની ઉંમરે હળિયું કાઢે છે. ઘણા વિરોધની વાતો કરતા એમાં હું એટલું જ કહું, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી મોદી સાહેબ હુવે ત્યારે હુવો નહીં, જાગે ત્યારે જાગવું, એટલું કરો તો ખબર પડે કેમ હુવાય ને કેમ જાગાય, બીજું નહીં. હા, કારણ કે એ જનેતાએ માને બાપા બેઠા, બાપાને હજી માની વાત કરવા માંડી ને એટલે બાપા આમ ઢીલા પડી જાય. બોલો, એ મા હીરા માએ કેવાય એને સંસ્કાર આપ્યા છે. મીઠા મધુને મીઠા મેવલા રે લોલ. ભગત બાપુનો તો દુહો છે, મોઢે બોલું માં તા મને હાચે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. અને એક દુહો ભગત બાપુએ અદ્ભુત કીધો કે ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. હે પરમાત્મા, જગતના ચોકમાં હું શિવને ભજું તો મને શિવ મળી જાય. માને કહે છે કાગ બાપુ, માં મરી ગયા પછી, વયા ગયા પછી કે હું શિવની પૂજા કરવા માંડું, ભજન કરું, તપ કરું તો મને શિવ મળી જાય, બ્રહ્માનું કરું તો બ્રહ્મા મળી જાય, વિષ્ણુની ભક્તિ કરું તો વિષ્ણુ મળી જાય. ભગવત તો ભજતા માહેશ્વર આવે મળે, પણ મળે નહીં એક જ માં દુનિયામાં કોઈ ઉપાય કાગડા. માં એકવાર વહી ગઈ એટલે જગતના ચોકમાં મળે નહીં. મને 2 કડી ખાલી માની વાત આવી છે, એટલા માટે મને ગમે છે. આંધળીમાંના કાગળની કડી બહુ ગમે છે, એટલા માટે 2 કડી લઈ લો આપના આગળ. આખી કથાર વાત આપણે સાંભળીએ છીએ બધાએ, પણ મને ગમે છે એટલા માટે. દીકરો કમાવા માટે મુંબઈ વયો જાય છે, માં એને મોટો કરી ભણાવીને મુંબઈ મોકલે. અહીંયા માની આંખું વહી ગઈ, કોકના કામ કરે અને જીવન ગુજારો કરીને એમાં આંખું વહી ગઈ. પછી તો કોક દયા આવે તો ખવડાવે, નકર માં ભૂખી રહે. પણ રટણ કોનું ચાલુ ખબર? દીકરાનું. મારા દીકરાને તો મુંબઈમાં ખાવાનું મળી જતું હોય છે ને, મારા દીકરાને તો કાંઈ તકલીફ નહીં હોય ને. દીકરાના કોઈ સમાચાર નથી હો. અને એમાં કોકે આવીને કીધું કે તમારો દીકરો તો મુંબઈમાં મોજ કરે છે. શું કહે છે કે ઈ ભાણાના ભાણીએ, એક દી ભાણાના ભાણીએ એમ કીધું કીધું રોજ મને ભેળો થાય રે, તમારો દીકરો રોજ મને ભેળો થાય. પણ દિવસ આખો જાય, તમારો દીકરો દાડીયું ખેંચવા રાતે હોટલમાં ખાય, પાણી જેમ પૈસા વેડે. તમારો દીકરો નત નવા લુગડા પહેરે, નત નવા લુગડા પહેરે હોટલમાં ખાઈ. ખબર પડી માં ધ્રુજી ગઈ. અરે મારા દીકરાને ભેળો થાય તો એટલું કહેજો. શું કહેવાનું ખબર? કે હોટલનું જાજુ, હવે હોટલનું જાજુ એ તું ખાસમાં રાખજે, ખર્ચી ખૂટનું બાપ રે બેટા, ખર્ચી ખૂટનું બાપ. દવા દારૂના એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ? કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જ છે મૂડી. બેટા કાયા તારી રાખજે રૂડી. માં છે. આજના ઘણા યુવાનના બહુ ભણેલા જે છે ને, સેક્યુલર જે થઈ ગયા છે ને, એવા ઘણા છોકરાઓ, દીકરાઓ મા બાપ પાસે હિસાબ માંગે. તમારે અમારા માટે તમે શું કર્યું? એમ તારું ગળકું દબાવીને મારીને નાખ્યું એ કર્યું. જન્મો તેથી કેટલો જમાનો ભયંકર આવે. એટલે હું વાત કરતો હતો.